રાજુભાઈ કેટલા વર્ષ થયા આપણે અહીંયા 13 વર્ષ થયા આ જગ્યાએ? આ જગ્યાએ. ઓકે, અને સ્ટીમ ઢોકળા સિવાય બીજું કઈ રાખીએ બસ સ્ટીમ ખાલી સ્ટીમ ઢોકળા. આ સ્ટીમ ઢોકળા અહીંયા આ જગ્યાએ વેચવાનું ચાલુ કર્યું હતું કે બીજી આ જગ્યાએ પહેલા? 10 વર્ષથી અમે એક જ જગ્યાએ ચાલો. તમે ક્યાં શીખા? મારા શાળા પાસે. અહીંયા અત્યારે કેવો છે વેપાર? સારું હાઈલે રાખે, ખર્ચા પાણી નીકળે. આ ડીશ એવી છે કે આને જોતા જ છે ને મોઢામાં પાણી આવવા માંડે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં અને રાજકોટનું સ્ટ્રીટ ફૂડ કવર કરવા માટે આજે અમે નીકળ્યા છીએ. લોકેશનની વાત કરું ને તો રાજકોટનો આ રૈયાધારવાળો રોડ છે. આમ જાય ને ડાબી બાજુ તો રામાપીર ચોકડી છે. રામાપીર ચોકડીથી આ બાજુ રૈયાના ધારે જાય ને એ પેલા શાક માર્કેટ ભરાય છે. ત્યાં આગળ છે ને બહુ વર્ષોથી સ્ટીમ ઢોકળા અહીંયા રાજુભાઈ વેચે છે અને ગુજરાતી ફૂડ છે. હવે અત્યારે આપણે જોઈએ ને તો નવરાત્રિ ને કોઈ બી ફંક્શન હોય ને એમાં જ આપણને આ ઢોકળા ખાવા મળે છે. પણ જો તમારે ખાટા ઢોકળા તમને પસંદ હોય અને બારે તમારે જો ખાવા હોય તો એમાં આ બેસ્ટ જગ્યા છે. હવે જાજી વાત નહીં કરીએ, ભાઈને મળીએ અને પરફેક્ટ એડ્રેસ આપણે એમની પાસેથી ને જાણીએ. ચાલો શરૂ કરીએ. શું કહે રાજુભાઈ, મજામાં? મજા. રાજુભાઈ યાર અમારો આમ તો ઘણા સમયથી વાત થઈ હતી વિડીયો બનાવવા માટે. ફાઇનલી આજે મોકો મળી ગયો છે. રાજુભાઈ કેટલા વર્ષ થયા આપણે અહીંયા 13 વર્ષ થયા આ જગ્યાએ? આ જગ્યાએ. ઓકે, અને સ્ટીમ ઢોકળા સિવાય બીજું કઈ રાખીએ? બસ સ્ટીમ ખાલી સ્ટીમ ઢોકળા. અહીંયા કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? ધર્મનગર મેઇન રોડ, રામાપીર ચોકથી આગળ રૈયાધાર રોડ. ટાઈમિંગ શું હોય છે તમારો? 6 વાગ્યા 6 થી 8:30. 6 થી 8:30, અઢી કલાક જ હોય. અઢી કલાક. ઓકે, એક પ્લેટ કેવી રીતે બનાવવો છે એ એક આપણે બતાવીએ. રાજુભાઈ આમાંથી કેટલી પ્લેટ ઢોકળા બને? આમાંથી 15 પ્લેટ બનશે. 15 પ્લેટ. ઓકે, આ બધી પ્રોસેસ માટે ઓમ સમય કેટલો જોતો આ આથો લઈ આવવા માટે? આખો દિવસ, એક દિવસ. એક દિવસ ને આગળ પાછળ ચાલતું આગળ એક દિવસ. માથે આવી ગયું લાલ મરચું. લાલ મરચું પાવડર છે ને? મરચું પાવડર. સ્ટીમ થવામાં કેટલી વાર લાગે? 5 મિનિટ. 5 જ મિનિટમાં થઈ જાય. ઓકે રાજુભાઈ, ઓમ તો તમે જોવો ને કે આ એમની કેબિન છે ને એ અહીંયા આ સાઈડ ઊભી હોય અથવા તો આ બિલ્ડિંગ છે ને આ બિલ્ડિંગના કોર્નર ઉપર આ જગ્યાએ ઊભા હોય. શું નામથી ઓમ ચાલે છે રાજુભાઈ? બાલમુકુંદ સ્ટીમ ઢોકળા. બાલમુકુંદ સ્ટીમ ઢોકળા. ઓકે, એની માથે પહેલાં તેલ લગાવી લીધું. સવા 100 ગ્રામ આવે એક પ્લેટમાં. ઓકે, અને કેટલા રૂપિયાની કિંમત હોય? 25. ઓકે, એટલે 15 પ્લેટ ઓમાંથી બને એટલે અંદાજે કેટલી 40-50 પ્લેટ બને આપણે રેગ્યુલર? હા. પછી કઈ પાર્ટી ઓર્ડર કે એવું કઈ આવે તો આ તો એવી રીતના લ્યો છો? ગમે એ દિવસ ફંક્શન એડવાન્સ લઈ. એક દિવસ એડવાન્સ. હા, એટલે આ બનાવવામાં સરળ પડે. અને આ સ્ટીમ ઢોકળા અહીંયા આ જગ્યાએ વેચવાનું ચાલુ કર્યું હતું કે બીજે આ ક્યાંય પહેલા? જગ્યાએ. 10 વર્ષથી અમે એક જ જગ્યાએ ચાલો. તમે ક્યાં શીખા? હું મારા શાળા પાસે. અચ્છા, વાહ. તો આમની આગળથી તમને મળ્યું છે એમ ને? વાહ. મારા ભાઈ છે ને ઈ એને પેલા બંધ કરી દાબેલીનું દીધું. સામે છે દાબેલીનું શ્રીનાથજી દાબેલી કુકડા ને બધું એની આગળથી અમે શીખ્યા. હા, અહીંયા અત્યારે કેવો છે વેપાર? સારું હાઈલે રાખે. હાઈલે રાખે, ખર્ચા પાણી નીકળે. હા, એટલું હાઈલે રાખે. તો આ ઘણા લોકો જોઈને આવશે તમારે ત્યાં ખાવા આમ માટે. તો આમાં આટલામાં ફેમસ છે આમ હા. ધાર ઉપરથી ને બધેયથી આ લોકો મશહૂર માણસ બધા બિચારા આવતા હોય ને હા, એટલે અમે રીઝનેબલ ભાવે રાખ્યો છે, બહુ ઊંચો ભાવ 25 રૂપિયા. રાખ્યો 25 રૂપિયા એટલે બધાય શું સાધારણ માણસો ખાઈ શકે. હા, એટલે બહુ ભાવ હોય તો બિચારા ગરીબ માણસ નો જ ખાઈ શકે હા. એમ. અને આ બધાય માણસો એમ કે હાલતા થઈને લેતા જાય, કોઈ પાર્સલ કરાવે, કોઈ અહીંયા ખાય. પાર્સલ વાળા વધારે. પાર્સલ વાળા વધારે હોય. ઓકે. અને કિલાના 200 રૂપિયા ભાવ રાખ્યો છે એટલે એ કોઈ માણસને વજન કરીને જ વજન વેચવાનું. કરીને હા. વેચે. એ એક સારી ટેવ છે કે પ્લેટ બનાવે ને એટલે વજન કરીને જ બતાવી દે એટલે કોઈને મંદુક ન થાય. વાહ, સરસ. જો આ 25 રૂપિયાની પ્લેટ છે. આ ડીશ એવી છે કે આને જોતા જ છે ને મોઢામાં પાણી આવવા માંડે.
આમ છે ને ખટાશનો એક ચટકારો લાગ્યો છે. અને અમારા ઘરે ગમે એવી મહેનત કરે ને તોય આટલા સ્પોન્જી અને આ રીતની ખટાશ જેનું નામ કહેવાય ખાટા ઢોકળા એવા ખાટા ન લાગે. હું ને મારા વાઈફ અવારનવાર આ જગ્યાએ છે ને નાસ્તો કરવા માટે આવતા હોય છે. 2 કલાક કે 2.5 કલાક ભાઈ માંડ હોય છે. અને હવે આ બહુ લિમિટેડ બિઝનેસ થઈ ગયો. તમે જો એ કોલું એમને ભરેલું છે એમાંથી એમ કીધું 15 પ્લેટ બને. પછી ઓલરેડી એમને 3-4 ઓલા ઢોકળાના જે પ્લેટ રાખ્યા છે. આઈ થિંક મને એવું લાગે 50 પ્લેટ જેવું માંડ બનતું હશે. પણ હું એમ કહીશ કે ગરમ ગરમ હેલ્ધી નાસ્તો ખાવો હોય ને તો આ જગ્યા જરૂરથી આવવા જેવું છે. અને ખાસ કરીને હવે મોન્સૂન સિઝન આવી રહી છે એમાં તો ભાઈ આ ગરમ ગરમ ખાવાની મજા જ કંઈક અલગ હોય. એડ્રેસ નંબર સ્ક્રીન ઉપર ભાઈને આપી દઉં છું. તમે લોકો જો આ જગ્યાએ આવવા માંગતા હોય તો 6 વાગ્યા પછી આવું ને 8 વાગ્યા પહેલાં આવું. વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.